તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બાવડા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ભાજપનો 14 અને કોંગ્રેસનો 13 બેઠકો પર વિજય થયો છે। તો આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે। એક બેઠક પર બસપાનો વિજય થયો છે, એટલે કે અહીંયા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ 13 બેઠકો પર જીત મેળવી છે। બાવડા નગરપાલિકામાં કોઈ પક્ષને બહુમતી જે છે તે જોવા મળતી નથી। વોર્ડ નંબર 7માં કાળુભાઈ ચૌહાણ વિજયી બન્યા છે। વોર્ડ નંબર 7માં કાળુભાઈ ચૌહાણનો વિજય થયો છે। બસપાના ઉમેદવાર કિંગ મેકર બને તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે। તો આ સાથે જ બાવડા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, તેમાં 14 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસનો 13 બેઠકો પર વિજય થયો છે, જ્યારે કે એક બેઠક જે છે તે બસપાને મળી છે। એટલે આજે તમામ સમીકરણો જોવા મળી રહ્યા છે, એમાં બસપા જે છે એ મહત્વની ભૂમિકા ભજવી શકે છે। આખરે બસપા કઈ તરફે ઝુકાવે છે તેના પરથી આખરે નક્કી થશે કે બાવડા નગરપાલિકામાં કોની સરકાર બની રહી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા કાળુ અમારી સાથે જોડાઈ ગયા છે। કાળુભાઈ, જે રીતની સ્થિતિ બાવડામાં જોવા મળી રહી છે, બસપા કિંગમેકર બને તેવી શક્યતા જોવા મળી રહી છે, શું વિગત? જી જણાવી દો તો બાવડા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, તેમાં 78 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા। ત્યારે આજે બાવડા નગરપાલિકાની જે ચૂંટણી હતી તેની મતગણતરી હતી, તે ગર્લ્સ હાઈસ્કૂલમાં મતગણતરી યોજાઈ હતી। ત્યારે તેમાં જે ભાજપ છે તે 14 બેઠકો ઉપર અને કોંગ્રેસ 13 બેઠકો પર અને એક બેઠક પર બીએસપી વિન થઈ છે। ત્યારે જો બાવડા નગરપાલિકા પર કબજો મેળવવો હોય તો કોઈ પણ પક્ષે 15 બેઠકો પર વિજય મેળવવાનો હોય છે, પરંતુ અહીંયા કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળી નથી। ત્યારે ભાજપને 14, કોંગ્રેસને 13 અને બીએસપીને 1 મળે છે। ત્યારે મુખ્ય જો બીએસપી જે છે તે કિંગ મેકર બની શકે તેમ છે, કેમ કે જો 14માં ભાજપ છે, જો એ બીએસપી જો ભાજપમાં જાય તો કોંગ્રેસ ભાજપની 15 બેઠક થઈ શકે છે અને એ કબજો મેળવી શકાય છે, પરંતુ જો બીએસપીના કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસના 14 બેઠકો થાય, આમ બંનેની 14 થઈ શકે। કારણ કે હાલ આખા બાવળામાં એક જ ચર્ચા છે કે બીએસપી જે પણ પક્ષમાં જશે તે બાવળા નગરપાલિકાનો કબજો આમ મેળવી શકે તેમ છે, પરંતુ હાલ બીએસપીના કાળુભાઈ ચૌહાણ છે તેમની જે છે તે કિંગ મેકર તરીકે હાલ સ્પષ્ટ દેખાય છે અને લોકોમાં એક જ ચર્ચા છે। જી બિલકુલ, કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી જોવા નથી મળી રહી, ત્યારે આખરે જનતાએ કઈ તરફ વલણ રાખ્યું છે તે સમજવું પણ ઘણું રસપ્રદ બને છે। ત્યારે આ બધામાં કાળુભાઈ કયા મુદ્દા આ વખતે ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહ્યા અને એવી કઈ બાબત કે જેના કારણે વોટ જે છે તે આ રીતે અલગ અલગ બાયફર્ગેટ થયા છે? જી જો ખાસ જણાવી દઉં તો બાવળા નગરપાલિકામાં ઘણા સમયથી ગટર ઉભરાવી, રોડ રસ્તા તૂટવા અને ખાસ કરી ચોમાસા દરમિયાન સોસાયટીઓમાં ઢીચણસમાં પાણી ભરાઈ રહ્યા હતા। જો વાત કરીએ તો વોર્ડ નંબર 2માં વર્ષોથી ભાજપ ત્યાં જીતે છે, પરંતુ આ વખતે કંઈક ઊંધું જ થયું છે। તેમાં આખી પેનલ કોંગ્રેસની આવી છે, એટલે જે સ્થાનિક મતદારો છે તેમને પોતાની સમસ્યાની જે વાચા આપે છે તે પક્ષ તે ઉમેદવારોને ચૂંટી લાવ્યા છે। આમ વર્ષોથી વોર્ડ નંબર 2માં જે ભાજપ આવતું હતું તે આખી પેનલ કોંગ્રેસને આવી છે। તો બીજી વાત કરીએ તો અલગ અલગ જે વોર્ડ છે તેમાં પણ જો વોર્ડ નંબર 7 છે તેમાં બીએસપી આવ્યું છે, તો દર વખતે ત્યાં બીએસપીના કાળુભાઈ ચૌહાણ એક જીતે છે। અને વોર્ડ નંબર બીજાની વાત કરીએ તો ત્યાં પણ જે છે તે અલગ અલગ સમસ્યાઓને લઈને આજે મતદારો છે તે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી આપી નથી। આમ મતદારો પણ જાગી ગયા છે અને કોઈ પણ પક્ષને બહુમતી આપી નથી। ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જે નગરપાલિકામાં કબજો મેળવવાનો છે તેમાં એટીચોટીનું ચોર લગાવશે, પણ મતદારો એમને જે ઉમેદવારો જે કામ કર્યા ચૂંટાયા હતા તેમને ચૂંટી લાયા છે। ત્યારે હવે જોવું રહ્યું કે બાવળા નગરપાલિકાનો કબજો કોણ મેળવશે। જી બિલકુલ, બીએસપી જે છે કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે, કઈ તરફે વલણ રહેશે, શું તેને લઈ અને કોઈ અટકળું જોવા મળી રહી છે, તેને લઈ અને કોઈ ચર્ચાઓ જોવા મળી રહી છે કે આખરે બીએસપીનું વલણ કઈ તરફે જોવા મળી શકે છે? જે જણાવ્યું તો બીએસપીના જે કાળુભાઈ ચૌહાણ છે તેમનો સંપર્ક જીએસટીવીએ કર્યો હતો, પરંતુ તે વરઘોડામાં હોય તેથી તેમને કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું। પરંતુ સૌની નજર બીએસપી પર જ છે કે જો એ બીજેપીમાં જાય તો બીજેપીના 15 બેઠકો પૂર્ણ થાય અને બાવળા નગરપાલિકાનો કબજો મેળવી શકે છે। ત્યારે કોંગ્રેસને 13 બેઠક છે, તેમને 15 બેઠક કરવા માટે 2 બેઠકની જરૂર છે। ત્યારે જોવું રહ્યું કે ભાજપ કબજો મેળવે છે કે કોંગ્રેસ નગરપાલિકાનો કબજો મેળવે છે। જી આભાર કાળુભાઈ સમગ્ર માહિતી આપવા બદલ। તો બાવડાને લઈ અને અત્યારે હાલ જે પરિણામો છે તે ઘણા રસપ્રદ આવ્યા છે। 14 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, 13 જેટલી બેઠકો પર
કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે, જ્યારે કે એક બેઠક પર બીએસપીની જીત થઈ છે. ત્યારે બીએસપી હવે આ વખતે કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. બીએસપી આખરે કઈ તરફ ઝુકાવ રાખશે તેને લઈ અને નક્કી થશે કે આખરે બાવડા નગરપાલિકા પણ કોણ કબજો જમાવશે. તો બાવડા નગરપાલિકામાં કોઈ પણ પક્ષને કહી શકાય કે સ્પષ્ટ રીતે બહુમતી નથી મળી. ત્યારે વોર્ડ નંબર 7માં કાળુભાઈ ચૌહાણ જે છે તે વિજયી બન્યા છે અને આખરે બાવડામાં કોની સત્તા બને છે તે જોવું પણ રસપ્રદ રહેવાનું છે. આ વખતે રોડ, રસ્તા, પાણી જેવા અનેક સવાલો બાવડામાં જોવા મળ્યા હતા. બાવડાની જો વાત કરીએ તો ઇતિહાસ એવું કહ્યું છે કે બાવડા નગરપાલિકાના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો સાથ સહકાર આપ્યો છે, પરંતુ જે રીતની સ્થિતિ બાવડા નગરપાલિકામાં જોવા મળી રહી હતી, ત્યારે આ વખતે એવું જોવા મળી રહ્યું છે કે ન તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, ન તો કોંગ્રેસને મળી રહી છે. પરંતુ હવે બસપા નક્કી કરશે કે બાવડા નગરપાલિકામાં આખરે કોણ શાસન કરશે.